હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું ફરાળી શીરો, રાજગરાના લોટનો શીરો। તો રાજગરાના લોટનો શીરો બનાવવા માટે મેં આ એક આખો કપ ભરીને રાજગરાનો લોટ લીધો છે અને આ પોણો કપ ખાંડ લીધી છે। હવે આપણે એક તપેલીમાં ઘી મૂકીશું। એક તપેલી લીધી છે, હવે ગેસ ચાલુ કરી દીધો છે। હવે એમની અંદર એક ચમચો ઘી ઉમેરીશું। હવે ઘી ઓગળે એટલે એમની અંદર આપણે આ રાજગરાનો લોટ નાખીશું। ગેસ મીડિયમ કરી અને આપણે મિક્સ કરી લઈશું। એમાં થોડુંક ઘી ઓછું લાગે છે તો હજી આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું। હવે આમને આપણે મીડિયમ ગેસ ઉપર એકદમ બ્રાઉન કલરનો શેકવાનો છે। હવે આપણો લોટ શેકાય ત્યાં સુધીમાં મેં એક તપેલીની અંદર 4 કપ પાણી લીધું છે અને આ પોણો કપ આપણે જે ખાંડ ભરીને રાખી છે તે એમાં ઉમેરી દઈશું અને એને પણ ફૂલ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું। આ ખાંડ ઓગળવા મૂકી દીધી છે। એમને આપણે ક્યારેક ક્યારેક આમ ચમચીથી હલાવતા રહીશું એટલે ખાંડ ઓગળી જાય અને પાણી સરસ ગરમ થઈ જાય। પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી એમનો ગેસ ચાલુ રાખવાનો, પછી ગેસ બંધ કરી દેવાનો છે। આમને આપણે આમ જ હલાવતા રહીશું, એક ધારું ચલાવતા રહેવાનું છે, નહીંતર નીચે બેસી જાય। જો ફ્રેન્ડ્સ, આપણું આ પાણી ઉકળી ગયું છે। હવે આપણે આમને ગેસ બંધ કરી દઈશું। હજી આને આપણે એકદમ મરૂન કોફી કલરનો થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે, જેથી કરીને આપણો શીરો ચીકણો ના થાય। મને બધા એમ પૂછતા હોય છે કે રાજગરાનો શીરો અમારે ચીકણો થઈ જાય છે, તો એના માટે શું કરવું? તો એમને આપણે થોડોક કાચો રહી જાય તો વધારે ચીકણો લાગે છે અને પાણીનો ભાગ રહી જાય તો ચીકાસવાળો લાગે છે। એટલે આપણે એકદમ કોફી કલરનો શેકાવા દઈશું અને બધું જ પાણી બળી જાય ત્યાં સુધી તેમને ચલાવતા રહેવાના છે। જો ફ્રેન્ડ્સ, થોડોક કોફી કલર થવા આવ્યો છે। હવે 1 મિનિટ માટે એમને શેકી અને પછી જે આપણું ખાંડવાળું પાણી ગરમ થઈ ગયું છે તે હવે આપણે એમાં ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। આપણે ધીમે ધીમે કરીને એમાં પાણી રેડીશું, જેથી કરીને એમાં ગાંઠા ન થઈ જાય। તો ફ્રેન્ડ્સ, હવે એકદમ ઘટ થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેમને હલાવવાનું છે। એમાંથી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એમને હલાવીએ એટલે એમની ચીકાશ ના રહીએ, તે ચીકણો ન લાગે ખાવામાં।
જો હવે આપણું ઘી છૂટું પડી ગયું છે અને તપેલીમાંથી છૂટો પડી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણો રાજગીરાનો શીરો.